વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ ગુરુ ક્લાસીસ. મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ વિકાસ અસાઇનમેન્ટ 2025 સેક્શન ડી ક્વેશ્ચન 51-52 ડુ એઝ ડાયરેક્ટેડની ચર્ચા કરીશું. મિત્રો, તો વિકાસ અસાઇનમેન્ટની અંદર પ્રથમ પરીક્ષાના ડુ એઝ ડાયરેક્ટના લગભગ 10 પેરેગ્રાફ મિત્રો આપેલા છે. તો આપણે પેરેગ્રાફની ચર્ચા કરીશું. હવે ક્વેશ્ચન નંબર જે 51-52ની અંદર સેક્શન ડીમાં 4 માર્ક્સના એટલે કે 2 પેરેગ્રાફ પૂછાય છે, જેની અંદર એક્ટિવ પેસિવ હોઈ શકે છે, જેન્ડર હોઈ શકે છે, સિંગ્યુલર પ્લુરલ હોઈ શકે છે. બરાબર મિત્રો? તો આપણે ચર્ચા કરીએ ને સૌથી પહેલા પ્રથમ પેરેગ્રાફ જોઈએ. મિત્રો શું કહેશે કે જોજો શું કીધું છે? વી શોલ ગો ટુ ધ આઈસ્ક્રીમ પાર્લર, વી શોલ બાય આઈસ્ક્રીમ, વી શોલ ઈટ ઇટ ટુગેધર. હવે બિગિન લાઈક ધીસની અંદર શરૂઆત શું કરે? વી વેન્ટ. એનો મતલબ છે કે શેલ ગો એ ફ્યુચર ટેન્સ છે અને વેન્ટ એ ભૂતકાળ છે. એટલે આપણે પેરેગ્રાફને ભૂતકાળમાં ચેન્જ કરીશું. એટલે જ્યાં જ્યાં આપણને મિત્રો ફ્યુચર ટેન્સ દેખાય છે ત્યાં આપણે પાસ્ટ ટેન્સના ફોર્મ વાપરવા પડશે. એટલે સૌથી પહેલાં તો તમારે શેલ દૂર કરવું પડશે અને જે ગો છે એનું V2 એટલે વેન્ટ કરવું પડશે. અહીંયા પણ શેલ દૂર થશે અને બાયનું V2 બોટ થશે અને એ જ રીતે અહીંયા શેલ દૂર થશે અને ઈટનું V2 એડ થશે. તો આપણે પેરેગ્રાફમાં જોઈએ મિત્રો, અહીંયા શું કીધું છે જો શેલ પેરેગ્રાફમાં જો મિત્રો શું કીધું છે કે ભાઈ શેલ ગો, તો એનું વેન્ટ થયું, શેલ તો દૂર થયું અને જે ગો હતું એ ગોનું V2 વેન્ટ થયું. એ જ રીતે અહીંયા શેલ દૂર કરી અને બાયનું ભૂતકાળ શું કર્યું છે? બોટ કર્યું છે. અને એ જ રીતે છેલ્લે શેલ દૂર કર્યું છે અને ઈટનું ભૂતકાળ શું કર્યું છે? એડ કરવામાં આવ્યું છે. તો આપણો આખો પેરેગ્રાફ આ રીતનો થશે. વી વેન્ટ ટુ ધ આઈસ્ક્રીમ પાર્લર, વી બોટ આઈસ્ક્રીમ, વી એટ ઇટ ટુગેધર. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, શું કહે છે? શું કીધું છે અહીંયા? ધ કિંગ વોઝ અ રિચ મેન, હી પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ more wealth. The God granted him the golden touch. He himself wanted to taste it. હવે બિગિન લાઈક ધીસમાં શું કહે? ધ ક્વીન. એનો મતલબ છે કિંગની જગ્યાએ ક્વીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેન્ડર ચેન્જ કરવામાં આવ્યો છે. તો પેરેગ્રાફની અંદર જેટલા પણ અહીંયા મિત્રો તમને જે નાઉન આપ્યા છે, જે ફેમિનાઇન અને મસ્ક્યુલાઇન, એ આપણે ચેન્જ કરવા પડે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કિંગ આપ્યું છે, આગળ એ રીતે વધ્યા તો મેન આપ્યું છે, હીનો ઉપયોગ થયો છે, ગોડ, હિમ, ગોડ, હિમ, હી અને હિમસેલ્ફ. આ બધા જ જે નાઉન અને પ્રોનાઉન છે આપણે મિત્રો ચેન્જ કરવા પડશે. શું કરીશું હવે? તો કિંગ છે અહીંયા, એ કિંગનું શું કરવું પડશે? ક્વીન કરવું પડશે. મેનનું વુમન કરવું પડશે. હીની જગ્યાએ આપણે શીનો ઉપયોગ કરવો પડશે. ગોડની જગ્યાએ ગોડેસ કરવું પડશે. એ જ રીતે હિમની જગ્યાએ હર કરવું પડશે. ફરીથી અહીંયા ગોડ આવ્યું છે તો ગોડેસ થશે. હિમની જગ્યાએ હરનો ઉપયોગ થશે. હીની જગ્યાએ શીનો ઉપયોગ થશે અને હિમસેલ્ફની જગ્યાએ હરસેલ્ફનો ઉપયોગ થશે. તો આપણો પેરેગ્રાફ કેવો થયો મિત્રો? જોઈએ. ધ ક્વીન વોઝ અ રિચ વુમન, શી પ્રેડ ટુ ગોડેસ ટુ ગીવ હર મોર વેલ્થ. ધ ગોડેસ ગ્રાન્ટેડ હર ધ ગોલ્ડન ટચ, શી હરસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. થર્ડ પેરેગ્રાફ જોઈએ મિત્રો, શું કહે છે? થર્ડ પેરેગ્રાફની અંદર શું કીધું છે? One day a man said to his wife, last night a lion came into the village. All women were frightened. The serpent's niece came out with a stick in her hand. હવે બિગિન લાઈક ધીસમાં શું? વન ડે અ વુમન, અહીંયા મેન હતું મિત્રો અને મેનની જગ્યાએ વુમન. અહીંયા પણ જેન્ડર ચેન્જ કરવામાં આવે છે મિત્રો. તો સૌથી પહેલા ઉપરના પેરેગ્રાફના પ્રશ્નમાં જે જેન્ડર છે ને આપણે સમજીએ કયા કયા ચેન્જ કર્યા છે. એક તો મેન, હીઝ, વાઇફ,
લાયન, વિમન, નીસ, હર. આ નાઉન અને પ્રોનાઉન મિત્રો આપણે ચેન્જ કરવા પડશે. તો મેનની જગ્યાએ જો તો જે મેન છે એની જગ્યાએ આપણે વુમનનો શબ્દ વાપરવો પડશે. હિજની જગ્યાએ હર, વાઇફની જગ્યાએ હસબન્ડ, લાયનની જગ્યાએ લાયનેસ, વિમનની જગ્યાએ મેન. આગળ જો નીસની જગ્યાએ તમારે નેફ્યુનો ઉપયોગ કરવો પડશે અને હરની જગ્યાએ હિજનો ઉપયોગ કરવો. તો મિત્રો અહીંયા જે વુમન શબ્દ છે, હર છે, હસબન્ડ છે, લાયનેસ છે, મેન છે, નેફ્યુ છે અને હી છે. આટલા સર્વનામ ચેન્જ થયા છે. ઉપરના જે પ્રશ્નોમાં જે સર્વનામ આપ્યા હતા નામ અને સર્વનામ એ નીચેના પેરેગ્રાફની અંદર આપણે ચેન્જ કરેલા છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, આપણે શું કહે છે? The servant was arranging a vase on the table. He put a flower in it. While doing, he broke a glass. What will he do now? Or begin like this ની અંદર શું કીધું અહીંયા? The servant was arranging. The servant was arranging vases on the tables. They put flowers on them. While doing, they broke glass. What will they do now? તો એનો મતલબ મિત્રો અહીંયા સર્વન્ટ, એ સર્વન્ટ સિંગ્યુલર છે, જ્યારે અહીંયા સર્વન્ટની જગ્યાએ સર્વન્ટ્સ, એટલે પેરેગ્રાફને એક વચનમાંથી બહુવચનમાં ફેરવે છે. હવે જ્યારે પેરેગ્રાફને આપણે સિંગ્યુલરમાંથી પ્લુરલમાં લઈ ગયા એટલે તો સૌથી પહેલાં નાઉન બદલાય. તો નાઉનની સાથે પછી જે વર્બ્સ હોય એને પણ કાર પ્રમાણે આપણે એક વચન બહુવચન પ્રમાણે ફેરવવા પડે. સર્વન્ટ એ આપણે હી છે તો એની જગ્યાએ કોણ ફોલો કરે? વોઝ કરે. હવે સર્વન્ટ થશે તો હવે વર આવશે, બરાબર. પછી અ વેઝ એક વચન છે તો પહેલા તો આર્ટિકલ દૂર કરી અને એ વેઝની જગ્યાએ આપણે શું કશાનો ઉપયોગ કરશે? વેઝેસનો ઉપયોગ કરશે. ટેબલની જગ્યાએ શેનો ઉપયોગ કરશે? ટેબલ્સ. હીની જગ્યાએ જો મિત્રો ધેનો ઉપયોગ થયો છે. અ ફ્લાવરની જગ્યાએ શેનો ઉપયોગ કરશે? ફ્લાવર્સનો ઉપયોગ થયો છે. ઇન ઈટ, તો ઈટ એ કર્મ વિભક્તિ છે તો ઈટની કર્મ વિભક્તિ ધેમ થાય. શું થાય? બહુવચનમાં. વાઇલ ડુઈંગ સો, હીની જગ્યાએ શેનો ઉપયોગ કરશે ભાઈ? ધેનો ઉપયોગ કરશે. અને અ ગ્લાસની જગ્યાએ ગ્લાસનો ઉપયોગ થયો છે. મિત્રો અહીંયા ગ્લાસ એટલે એક મિરર તરીકે ઉપયોગ થયો છે, ગ્લાસનો ઉપયોગ. એટલે એ ગ્લાસનું બહુવચન ગ્લાસીસ થાય, ગ્લાસીસ કરી શકાય નહીં. આ ગ્લાસીસ ના થાય અહીંયા. હા, આ ગ્લાસીસનો ઉપયોગ જે પ્યાલા તરીકે પીવાના પાણીનો જે ગ્લાસ હોય એની તરીકે ઉપયોગ થયો તો આપણે ગ્લાસીસ કરી શકીએ. પણ અહીંયા ગ્લાસ એ વિન્ડો ગ્લાસ, એનું બહુવચન અહીંયા કરી શકીશું નહીં, એટલે આપણે અહીંયા ગ્લાસીસ રાખ્યું છે. બીજું કે છે વોટ વિલ હી, તો હીનું બહુવચન શું કર્યું છે? ધે કર્યું છે. તો અહીંયા મિત્રો તમને ખબર પડી હશે કે ભાઈ પેરેગ્રાફને આપણે એક વચનમાંથી બહુવચનમાં લઈ ગયા છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, શું કહે છે? શું કીધું છે અહીંયા? હી ઇઝ અ સ્ટુડન્ટ, he goes to school regularly, he does his homework himself. or begin like this ને તો we એની જગ્યાએ we નો ઉપયોગ કર્યો છે. તો મિત્રો અહીંયા he છે થર્ડ પર્સન સિંગ્યુલર છે, જ્યારે we એ ફર્સ્ટ પર્સન પ્લુરલ છે. એટલે જ્યાં પણ તમને he ના સર્વનામ દેખાય, ફોર એક્ઝામ્પલ he ના સર્વનામ છે he, him, his, his અને himself. તો અહીંયા આપણે વિના સર્વનામનો ઉપયોગ છે વી, અસ, અવર, અવર્સ અને અવર સેલ્ફ્સ. તો જ્યાં પણ પેરેગ્રાફમાં મિત્રો તમે હી દેખાય ત્યાં શું મૂકી દેવાનું છે? વી. હિમની જગ્યાએ અસ, હિઝની જગ્યાએ અવર, હિઝની જગ્યાએ અવર્સ અને હિમસેલ્ફની જગ્યાએ અવર સેલ્ફ્સનો આપણે ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા મિત્રો અહીંયા જો હી, હવે અ સ્ટુડન્ટની જગ્યાએ હવે પ્લુરલ થઈ જશે. શું છે? સ્ટુડન્ટ્સ થશે. ફરીથી જો મિત્રો હી છે એની જગ્યાએ શું થયું? વી.
હવે હી એ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો એની સાથે આવતા ક્રિયાપદ વર્તમાન કાળમાં એસ કે યસ લાગે, પણ વી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે આપણે ગોઝની જગ્યાએ ગોનો ઉપયોગ કર્યો છે. પછી આગળ ફરીથી મિત્રો હી ની જગ્યાએ શેનો ઉપયોગ કર્યો છે? વી નો. ફરીથી અહીંયા જો મિત્રો ડઝ ની જગ્યાએ ડુ આવશે. પછી જો હીઝ છે એની જગ્યાએ કોણ આવ્યું? અવર. જેમ આપણે કહે હીઝ અવર. હવે હિમસેલ્ફ, તો હિમસેલ્ફ જોઈએ મિત્રો, હિમસેલ્ફની સામે કોણ છે? અવર સેલ્ફ. તો અવર સેલ્ફનો ઉપયોગ થશે. તો આપણો ફાઇનલ પેરેગ્રાફ શું થયો મિત્રો? ફાઇનલ પેરેગ્રાફ, વી આર સ્ટુડન્ટ, વી ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, વી ડુ અવર હોમવર્ક અવર સેલ્ફ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, આપણે શું કહે છે? Trees give fruits, they keep the air clean, we should save them. Or begin like this, fruits are given by trees. એનો મતલબ છે મિત્રો અહીંયા પેરેગ્રાફને એક્ટિવમાંથી પેસિવમાં લઈ જવામાં. તો જ્યારે પેરેગ્રાફને મિત્રો એક્ટિવમાંથી પેસિવમાં લઈ તો સૌથી પહેલા તો આપણે વાક્યમાંથી સબ્જેક્ટનું ઓબ્જેક્ટ શોધી લેવાના. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આ બંનેના સ્થાન ચેન્જ કરાવી દેવાના. એટલે ટ્રીઝની જગ્યાએ કોણ આવી જવાનું મિત્રો? ફ્રૂટ્સ. અને ફ્રૂટ્સની જગ્યાએ ટ્રીઝ આવશે, પણ જ્યારે સબ્જેક્ટનો ઓબ્જેક્ટ બનાવે બાય કરી મૂકવાનું, બાય ટ્રીઝ. હવે અહીંયા કાર રોકો છો મિત્રો, વર્તમાન કાળ. તો વર્તમાન કાળના વાક્યને જ્યારે પેસિવમાં લઈ જાય ત્યારે સૌથી પહેલા ઓબ્જેક્ટને અનુરૂપ હેલ્પિંગ વર્બ મળે. ફ્રૂટ્સ બહુવચન મારે આપણે આર મૂકીશું અને પછી ગીવનું V3 ગીવન કરીશું. તો આપણું વાક્ય આવું થયું, ફ્રૂટ્સ આર ગીવન બાય ટ્રી. જે અહીંયા આપણે જો ફ્રૂટ્સ આર ગીવન બાય ટ્રીઝ. બીજું સેન્ટેન્સ બીજો કર્તા કોણ છે? ધે. અને કર્મ કોણ છે? ધ એર. તો ધેની જગ્યાએ કોણ આવશે મિત્રો? ધ એર. અને એરની જગ્યાએ બાય. હવે ધે પાસે થાય કર્મ વિભક્તિની થાય ધેન. હવે કીપ વર્તમાન કાળ, તો વર્તમાન કાળના સહાયક ક્રિયાપદ એમિજાર, તો એરની સાથે ઇઝ, કીપનું પાસ્ટ પાર્ટિસિપલ કેપ્ટ અને પછી લખી દેવાનું ક્લીન. તો વાક્ય આવું થયું. જો અહીંયા આપ્યું છે, ધ એર ઇઝ કેપ્ટ ક્લીન બાય ધેમ. લાસ્ટ સેન્ટેન્સ તો અહીંયા સબ્જેક્ટ વી છે અને ઓબ્જેક્ટ ધેમ છે. તો વીની જગ્યાએ કોણ આવી જશે? ધેમ. આ બંનેને આપણે સ્થાન ચેન્જ કરાવી દઈએ, બરાબર છે? તો ધેમ આગળ એનો સબ્જેક્ટ શું થશે? ધે. અને એ જ રીતે વી પાછળ જાય એટલે એની કર્મ વિભક્તિ બાય કરીને અસ. શુડનું શુડ. જો એ મોડલ ઓક્ઝિલરીઝ આપે છે મિત્રો, અને મોડલ ઓક્ઝિલરીઝમાં આપણે પેસિવ કન્સ્ટ્રક્શન કરવું હોય તો જે પણ મોડલ ઓક્ઝિલરીઝ આપીએ મૂકી દેવાનું અને બી કરી અને પછી અહીંયા V3 મૂકી દેવાનું એટલે સેવ્ડ થઈ જાય. શું થાય? સેવ્ડ. તો લાસ્ટ સેન્ટેન્સ આવું પડ્યું, દે શુડ બી સેવ્ડ બાય અસ. તો મિત્રો ખબર પડી જશે આ પેરેગ્રાફમાં તમને. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, પેરેગ્રાફ નંબર 7. શું કીધું છે એમાં? પેરેગ્રાફ નંબર 7માં his parents take care of him, they give facility to them, he should serve them in their old age. Or begin like this માં શું કીધું? he is taken care of by his parents. તો અહીંયા પણ પેરેગ્રાફને આપણે મિત્રો પેસિવ કન્સ્ટ્રક્શનમાં ફેરવવામાં આવ્યું છે. તો સૌથી પહેલા આપણે સબ્જેક્ટ આનો his parents અને ઓબ્જેક્ટ કોણ છે? હિમ. તો હિમ અને હિઝ પેરેન્ટ્સ આ બંને પોતાના સ્થાન ચેન્જ કરશે. તો હિમને હું ક્યાં લાવીશ? હિઝ પેરેન્ટ્સ જગ્યાએ. તો હિમની કરતા વિભક્તિ થશે છે હી. અને હિઝ પેરેન્ટ પાસે ઓબ્જેક્ટનું સ્થાન એટલે બાય કરી મૂકવું પડશે, બાય હિઝ પેરેન્ટ્સ. હવે જો ટેક કેર વર્તમાન કાળ, તો વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ્સ એમિઝર, તો હીની સાથે ઇઝ અને આનું V3 મૂકો ટેક કેર નો ટેકન કેર થશે. શું થશે? ટેકન કેર. તો આપણું વાક્ય તો હી ઇઝ ટેકન કેર બાય હિઝ, ટેકન કેર ઓફ છે સર મિત્રો, ઓફ રહ્યું છે, હી ઇઝ ટેકન કેર ઓફ બાય હિઝ પેરેન્ટ્સ. એના પછીનું વાક્ય જો મિત્રો સબ્જેક્ટ છે ધે, ઓબ્જેક્ટ છે ફેસિલિટીઝ. તો બંનેને આપણે સ્થાન ચેન્જ કરીએ. ઓકે, તો શરૂઆતમાં આવશે ફેસિલિટીઝ અને ફેસિલિટીની જગ્યાએ શું લખીશું? બાય ધેની કર્મ વિભક્તિ ધેમ ટુ હિમ, અન્ય શબ્દો એમ જ. ચલો, ફેસિલિટીઝની સાથે ગી વર્તમાન કાળ, તો વર્તમાન કાળના સહાયક ક્રિયાપદ ફેસિલિટી આર
અને ગીવનું V3 થાય ગીવન. તો ધ ફેસિલિટીઝ આર ગીવન બાય ધેમ ટુ હિમ. હવે આ ટુ હિમ અહીંયા આપણે મિત્રો લાસ્ટમાં લખ્યું છે. જો તમારે હિમને બાયની પહેલા લેવું હોય તો લઈ શકાય, પણ ટુ નહીં મૂકવાનું, ખાલી હિમ કરવાનું. તો આ રીતે પણ લખી શકાય. ફેસિલિટીઝ આર ગીવન હિમ બાય ધેમ. આવું પણ વાક્ય બનજો. ફેસિલિટીઝ આર ગીવન હિમ બાય ધેમ. હવે લાસ્ટ સેન્ટેન્સ જો સબ્જેક્ટ છે હી, ઓબ્જેક્ટ છે ધેમ. તો ધેમને આપણે આગળ લાવીશું, કર્તા બનાવીશું, અને હીને શું બનાવીશું? ઓબ્જેક્ટ બનાવીશું. તો ધેમનું શું થશે? દે. અને હી પાછળ છે એટલે બાય શું થશે? બાય હિમ. પછી ઇન, ધેર, ઓલ્ડ, ઇઝ. એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો. જો મોડલ ઓક્ઝિલરીઝ મિત્રો આપ્યું છે શુડનું, શુડ. મોડલ ઓક્ઝિલરીઝમાં બી વપરાય ને. સૌનું V3 થશે સર્વડ. તો આપણું સેન્ટેન્સ છે ધે શુડ બી સર્વડ બાય હિમ ઇન ધેર ઓલ્ડ એજ. જે અહીંયા આપ્યું છે ધે શુડ બી સર્વડ ઇન ધેર ઓલ્ડ એજ બાય હિમ. નેક્સ્ટ પેરેગ્રાફ મિત્રો જોઈએ છે આપણે, પેરેગ્રાફ નંબર 8. શું કીધું છે અહીંયા? રાહુલ પ્લેડ ક્રિકેટ, હિઝ કોચ ટ્રેન હિમ, ધ કોચ ગીવ હિમ ગુડ સજેશન. હવે અહીંયા બિગિન લાઈક ધીસમાં જુઓ, ક્રિકેટ વોઝ પ્લેડ બાય રાહુલ. અહીંયા પણ પેસિવ કન્સ્ટ્રક્શનનો ઉપયોગ થયો છે મિત્રો. તો આપણે સૌથી પહેલા એક્ટિવ પેસિવ એટલે સબ્જેક્ટનો ઓબ્જેક્ટનો ઓળખી લેવાના અને બંનેને પોતાના સ્થાન ચેન્જ કરાવી દેવાના. ઓકે, તો હું રાહુલની જગ્યાએ શેનો ઉપયોગ કરી દઈશ? ક્રિકેટ. અને ક્રિકેટની જગ્યાએ હું રાહુલને લઈ જઈશ પણ બાય કરીને, બાય રાહુલ. આવું પ્લેડ ભૂતકાળ છે, તો ભૂતકાળના જે હેલ્પિંગ વર્બ છે પેસિવના એ વોઝ વર્ડ, તો ક્રિકેટ સાથે વોઝ આવશે અને પ્લેનું પાસ્ટ પાર્ટિસિપલ પ્લેડ જ થાય. જેની પાછળ એડી લાગે ને એનું ભૂતકૃતા નિયસ થાય પ્લેડ. એટલે પહેલું વાક્ય આવતું ક્રિકેટ વોઝ પ્લેડ બાય રાહુલ. બીજું વાક્ય જો હીજ કોચ એ સબ્જેક્ટ છે અને હિમ એ ઓબ્જેક્ટ છે. તો બંનેના સ્થાન આપણે ચેન્જ કરીશું. તો હિમને જ્યારે આપણે કર્તા બનાવ્યું ત્યારે હી થશે અને આ હીજ કોચ પાછળ એટલે બાય કરીને બાય હીજ કોચ. હવે ટ્રેન એ પાસ્ટ ફોર્મ છે, તો ભૂતકાળના વાક્યને પેસિવ મળે પેલા વોઝ વર્ડનો ઉપયોગ. તો હીની સાથે વોઝ અને જેની પાછળ એડી લાગ્યું હોય એનું V3 એસ થાય એટલે ટ્રેનનું ટ્રેન્ડ એમ જ. એટલે હી વોઝ ટ્રેન્ડ બાય હીજ કોચ. લાસ્ટ સેન્ટેન્સ જો ધ કોચ એ સબ્જેક્ટ છે, હિમ અને ગુડ સજેશન બંને ઓબ્જેક્ટ છે. એટલે આ દ્વિકર્મ કહેવાય ભાઈ. કોઈ બી કર્મ હિમને આગળ લાવીને બનાવી શકે ને ગુડ સજેશનને આગળ લાવીને પણ આપણે વાક્ય બનાવી શકાય. તો આપણે પહેલું હીને હિમ વાળું બનાવીએ. તો હિમને આગળ લાવીશું, કર્તા બનાવીશું, શું થશે? હી. અને એની જગ્યાએ આપણે કર્તા મૂકીશું બાય ધ કોચ. ગેવ ભૂતકાળ છે, તો ભૂતકાળ માટે સહાયક ક્રિયાપદ પહેલું વોઝ, પછી ગીવન. હવે ગુડ સજેશન અહીંયા બીજું જે કર્મ છે આગળ મૂકી દેવાનું. એટલે હી વોઝ ગીવન, પછી અહીંયા આવશે ગુડ સજેશન બાય ધ કોચ. હવે આ જ વાક્યને આપણે મિત્રો ગુડ સજેશનને આગળ લાઈન બનાવો તો નીચે અહીંયા આપ્યું છે જો વાક્ય આ રીતે બનશે ગુડ સજેશન વર ગીવન હિમ બાય ધ કોચ. એટલે આ વાક્ય આપણે છેલ્લું વાક્ય છે જે આ એ વાક્ય બે રીતે બનાવ્યું છે આ મિત્રો. શું કઈ રીતે બનાવજો? હી વોઝ ગીવન ગુડ સજેશન બાય ધ કોચ ઓર ગુડ સજેશન વર ગીવન હિમ બાય ધ કોચ. તો દ્વિકર્મ વાળા જ્યારે વાક્યો આવા મિત્રો આવે તો આપણે આ રીતે બનાવી શકીએ છીએ. કોઈ બી ઓબ્જેક્ટ આગળ લાવી બનાવી શકાય. નવમો પેરેગ્રાફ જો મિત્રો, ધેટ બોય સ્ટોલ અ પર્સ, ધ પીપલ કોટ હિમ, they took him to the police station, the policeman scolded the boy. હવે કહે છે a purse was stolen by that boy. તો અહીંયા પણ મિત્રો પેસિવ કન્સ્ટ્રક્શન છે. that boy એ સબ્જેક્ટ છે, a purse એ ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટનું આપણે ક્યાં લઈ જઈશું? સબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટને લઈ જઈશું ઓબ્જેક્ટને. તો પહેલા હું એ લખીશ અ પર્સ અને અ પર્સની જગ્યાએ શું કે બાય ધેટ બોય, બાય ધેટ બોય. હવે જો સ્ટોલ એ ભૂતકાળ છે, તો ભૂતકાળના વાક્ય જ્યારે પેસિવ મળે તો હેલ્પિંગ વર્બ છે વોઝ. તો પર્સ એક વચન છે માટે વોઝ અને સ્ટોલનું પાસ્ટ પાર્ટિસિપલ થાય સ્ટોલન. શું થશે? સ્ટોલન. તો પહેલું વાક્ય હતું આ પર્સ વોઝ સ્ટોલન બાય ધેટ. બીજું વાક્ય જો ધ પીપલ એ સબ્જેક્ટ છે અને હિમ એ ઓબ્જેક્ટ છે.
તો હિમને આગળ લઈ જવું તો અહીંયા હી થશે અને પીપલને હિમની જગ્યાએ લઈ જવું તો બાય ધ પીપલ. ચલો કોટ ભૂતકાળ છે તો મારું પેલું હેલ્પિંગ વર્બ મૂકવું પડશે વોઝ અને કોટનું પાસ્ટ પાર્ટિસિપલ કોટ જ થશે. તો આપણું વાક્ય તો હી વોઝ કોટ બાય ધ પીપલ. એના પછીનું થર્ડ જુઓ, સબ્જેક્ટ ધે, ઓબ્જેક્ટ હિમ. તો હિમને આગળ સબ્જેક્ટની જગ્યાએ લઈ તો હી બનશે અને ધેને હું ઓબ્જેક્ટની જગ્યાએ લઈ બાય શું થશે બાય હિમ. પછી ટુ ધ પોલીસ સ્ટેશન એઝ ઇટ ઇઝ. ટુ ભૂતકાળ છે એટલે પહેલા મારે વોઝ અને ટુનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ટેકન. તો હી વોઝ ટેકન બાય ધેમ. સોરી આપણે અહીંયા ભૂલ થાય છે મિત્રો. અહીંયા આપણે સબ્જેક્ટ ધે છે, સબ્જેક્ટ આપણો ધે છે એટલે બાય ધેમ થશે. સોરી ધેમ ટુ ધ પોલીસ સ્ટેશન. હવે ટુ ધ પોલીસ સ્ટેશન મિત્રો આપણે બાયની પહેલા અહીંયા એડ કરવું હોય તો પણ કરી શકીએ. તો ખરેખર આનું વાક્ય જો આ રીતે પણ થઈ જાય, હી વોઝ ટેકન ટુ ધ પોલીસ સ્ટેશન બાય ધેમ. હવે લાસ્ટ સેન્ટેન્સ, ધ પોલીસમેન સબ્જેક્ટ છે અને ધ બોય ઓબ્જેક્ટ છે. તો આપણે ઓબ્જેક્ટને કોની જગ્યાએ લાગ્યું ધ પોલીસમેન, એટલે હું લખીશ ધ બોય અને ધ બોયની જગ્યાએ આપણે પોલીસમેન એટલે સબ્જેક્ટને પાછળ બાય કરીને બાય ધ પોલીસમેન. હવે સ્કોલ્ડેડ ભૂતકાળ છે તો ભૂતકાળના જે હેલ્પિંગ વર્બ છે વોઝ વર્બ, તો અહીંયા બોય સાથે વોઝ અને સ્કોલ્ડેડનું પાસ્ટ પાર્ટિસિપલ સ્કોલ્ડેડ જ થશે કારણ કે પાછળ ડી લાગ્યું છે. તો જેની પાછળ ડી લાગ્યું હોય એનું V2 અને V3 સેમ જ હોય. તો જો છેલ્લું સેન્ટેન્સ, ધ બોય વોઝ સ્કોલ્ડેડ બાય ધ પોલીસમેન. નેક્સ્ટ પેરેગ્રાફ મિત્રો જોઈએ આપણો લાસ્ટ પેરેગ્રાફ કે છે, શું કહે છે? Birds build nest very intelligently. Some water birds lay eggs in the wetland. Birds like the cuckoo never take such trouble. હવે અહીંયા આપી છે begin like this month. The nests are built very intelligently by birds. તો અહીંયા પણ પેસિવ કન્સ્ટ્રક્શન છે. તો સૌથી પહેલો આપણે સબ્જેક્ટને ઓળખીએ બર્ડ્સ અને ઓબ્જેક્ટ છે આપણું નેસ્ટ. તો આપણે નેસ્ટને સબ્જેક્ટની જગ્યાએ લાગ્યું, સબ્જેક્ટ ઓબ્જેક્ટની જગ્યાએ. તો હું પહેલા અહીંયા લખીશ નેક્સ્ટ. હવે હું લખીશ બાય બર્ડ્સ. હવે બિલ્ડ વર્તમાન કાળ છે તો વર્તમાન કાળ સહાયક ક્રિયાપદ આપણે એમ જ તો નેક્સ્ટ બહુવચન છે માટે આર અને બિલ્ડનું પાસ્ટ પાર્ટિસિપલ થાય બિલ્ડ. હવે મિત્રો વેરી ઇન્ટેલિજન્ટલી જે અન્ય શબ્દ એને આપણે બાયની પહેલા ગોઠવી દેવાનો એટલે આપણું વાક્ય આવું થાય, નેસ્ટ આર બિલ્ડ વેરી ઇન્ટેલિજન્ટલી બાય birds. જે અહીંયા આપેલું છે જો નેસ્ટ આર બિલ્ટ વેરી ઇન્ટેલિજન્ટલી બાય બર્ડ્સ. એના પછી જો મિત્રો સમ વોટર બર્ડ્સ આ સબ્જેક્ટ છે અને એગ્સ એ ઓબ્જેક્ટ છે. તો એગ્સ ને આપણે ક્યાં લઈ જઈએ? સમ વોટર બર્ડની જગ્યાએ લે આપણું વાક્ય આ રીતે થશે મિત્રો એગ્સ. હવે એગ્સની જગ્યાએ બાય સમ વોટર બર્ડ્સ. હવે લે વર્તમાન કાળ છે તો વર્તમાન કાળના જે હેલ્પિંગ વર્બ છે એમ બીજા તો એક્સ બહુવચન છે માટે પહેલા આર અને લે નું V3 થાય લેડ. હવે અન્ય શબ્દો જે છે ઇન ધ વેટલેન્ડ આપણે અહીંયા લઈએ બાયની પહેલા એટલે આવતા એગ્સ આર લેડ ઇન ધ વેટલેન્ડ બાય સમ વોટર બર્ડ. જે અહીંયા વાક્ય આપેલું છે મિત્રો એગ્સ આર લેડ ઇન ધ વેટલેન્ડ બાય સમ વોટર. છેલ્લું વાક્ય બર્ડ્સ લાઈક કુકુ નેવર ટેક સચ ટ્રબલ. તો આપણો સબ્જેક્ટ કોણ છે? બર્ડ લાઈક કુકુ આખો આપણો સબ્જેક્ટ થાય અને સચ ટ્રબલ એ ઓબ્જેક્ટ થાય. તો હું બર્ડ્સ લાઈક કુકુની જગ્યાએ શું મૂકીશ? પેલું ઓબ્જેક્ટ આપણું સચ ટ્રબલ અને સચ ટ્રબલની જગ્યાએ બર્ડ્સ લાઈક બાય કરીને મૂકીશ બાય બર્ડ્સ like the cuckoo. હવે ટેક વર્તમાન કાળ છે. વર્તમાન કાળના આપણે હેલ્પિંગ વર્બ છે એમ તો પછી ઇઝ આવશે, પછી નેવર અને ટેકનું V3 થાય ટેકન. તો આપણું વાક્ય આવું થયું
સચ ટ્રબલ ઇઝ નેવર ટેકન બાય બર્ડ્સ લાઈક કુકુ. જે લાસ્ટ સેન્ટેન્સ આપેલું છે મિત્રો આપણને, સચ ટ્રબલ ઇઝ નેવર ટેકન બાય બર્ડ્સ લાઈક કુકુ. તો મિત્રો અહીંયા આપણા જે 10 પેરેગ્રાફ પૂરા થાય છે. હું આશા રાખું છું મિત્રો તમને આમાં ખબર પડી હશે. બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે તમારું આઇકોન બેલ ઓન કરવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો મળીએ, ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. બાય મિત્રો.